બાળકો શાળામાં કેટલા સુરક્ષિત છે? શિક્ષણના નામે કેટલો અત્યાચાર સહન કરે છે? એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે આ વિડીયો સામે આવ્યા બાદ, કે જ્યાં શાળામાં એક નાના એવા બાળકને જેણે લેશન નહોતું કર્યું એટલે ઝાડ પર લટકાવી દીધો ટીચરે. શિક્ષકે 5 વર્ષના બાળકને, એ પણ નર્સરીનું લેશન નહોતો લાવ્યો એટલે ડર ઊભો કરવા માટે, તેને સજા આપવા માટે ઝાડ પર લટકાવી દીધો. થોડી વાર માટે નહીં, કલાકો સુધી આ 5 વર્ષનો બાળક ઝાડ પર લટકતો રહ્યો, રડતો રહ્યો. મેડમ આગળ આજીજી કરતો રહ્યો કે મને નીચે ઉતારો, તેમ છતાંય મેડમે તેને નીચે ન ઉતાર્યો. શિક્ષણ જગતમાં લાંછણ લગાડનારી આ ઘટના સામે આવી છે છત્તીસગઢથી. છત્તીસગઢમાં એક પ્રાઇવેટ શાળામાં નર્સરીમાં ભણતા વિદ્યાર્થીને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યો અને એની પાછળ કોઈ મોટું કારણ નહીં, ફક્ત એટલું જ કે એણે લેસન નહોતું કર્યું. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે વાલીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો અને વાલીઓ શાળાએ પહોંચી ગયા, હોબાળો મચાવ્યો, તો શાળા સંચાલકે એમ કીધું કે એમાં કોઈ મોટી વાત નથી. બાળકમાં ડર ઊભો થાય અને બાળક બીજી વાર લેસન કરીને આવે એટલા માટે શિક્ષકે તેને ઝાડ પર લટકાવી દીધો હતો. શિક્ષણ જગત પર લાંછણ લગાડનારી આ ઘટના છે, કારણ કે બાળકને માતા પિતા શાળામાં ભણવા માટે મોકલતા હોય ને ત્યાં જ જો બાળકને ડરાવવા માટે ઝાડ પર લટકાવી દેવામાં આવતો હોય તો આ એક સવાલ ઊભો કરતી ઘટના છે. જોકે ત્યારબાદ મામલો વધુ ગરમાયો અને શિક્ષણ વિભાગ પણ દોડતું થયું. આખરે શિક્ષિકાએ રડતા રડતા માફી માંગી.